સૌથી પહેલા વાત કરીએ તો ભાજપના યુવા મોરચાના હજુ થોડા દિવસો જ વીત્યા છે, ત્યાં તેમની સામે પણ હવે ઈંડા ફેંકાવાના શરૂ થયા છે. સુરતમાં ઋત્વિજ પટેલને આવકારવા અભિવાદન કાર્યક્રમ હતો. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ ઉપસ્થિત હતા, પણ અચાનક જ કેટલાક તત્વોએ ઋત્વિજ પટેલ પર ઈંડાનો મારો શરૂ કરી દીધો. રોડ શો દરમિયાન ઋત્વિજ પટેલ પર ઈંડા ફેંકી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ભાજપ યુવા મોરચાના પ્રમુખ પદ સંભાળ્યા બાદ ઋત્વિજ પટેલ પહેલી વખત સુરત પહોંચ્યા હતા, પણ સુરત પહોંચતા જ તેમનો વિરોધ શરૂ થઈ ગયો, જેમાં ચોંકાવનારી વાત સામે એ આવી કે વિરોધકર્તાઓએ ઋત્વિજ પર રીતસર ઈંડાનો મારો ચલાવ્યો, જેના પરથી સાબિત થાય છે કે ભાજપના વિરોધીઓને હવે યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ આંખમાં ખૂંચવા લાગ્યા છે. વધુ માહિતી સાથે ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા આઝમ સાલે. આઝમ, જે ઘટના બની છે આજે સુરતમાં, વધુ વિગતો જણાવશો આ બાબતે? જી, આજે જોવા જાય તો ઋત્વિજ પટેલ પ્રથમવાર સુરતની મુલાકાતે આવ્યો છે, ત્યારે ભવ્ય સ્વાગત પણ કરવામાં આવી રહ્યું હતું. સ્પષ્ટપણે એમાં જે વિરોધીઓ હતા, જે ઋત્વિજ પટેલના, તેમને આ આંખે ખૂંચી રહ્યું હતું, અને એના કારણે સુરતના જે રોયલ પેલેસ નજીકથી જયારે આ બાઇક રેલી પસાર થઈ રહી હતી, ત્યારે એમના પર ઈંડા ફેંકવાનો બનાવ સામે આવ્યો હતો. તેમાં સ્પષ્ટપણે કેટલાક લોકો ઈંડા ફેંકતા નજરે આવ્યા હતા, જેમાંથી પોલીસે તેમની અટકાયત પણ કરી છે. ત્યારે આ રેલી આગળ વધી હતી, ત્યારે ફરી એકવાર સુરતના સીતાનગર ચોકડી પાસે ઈંડા ફેંકવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો કે ઋત્વિજ પટેલને માર મારવામાં આવ્યો છે. તે બાબતે ઋત્વિજ પટેલે સ્પષ્ટપણે મીડિયા સાથે વાત કરીને આ બાબતને વખોડી કાઢી છે, અને જણાવ્યું છે કે કોંગ્રેસ દ્વારા મને તમાચો માર્યો હોવાનો ખોટો મેસેજ કરવામાં આવી રહ્યો છે. એવું કઈ નથી બન્યું, એવું ખુદ યુવા ભાજપના ઋત્વિજ પટેલે કીધું છે. જી હા, બિલકુલ આઝમ, આ ઈંડા ફેંકવા વાળા વ્યક્તિ, વિરોધ કરનાર કોણ હતા, શું એ બાબતે કોઈ માહિતી મળી રહી છે? જે હાલ ઈંડા ફેંકનારા કોણ હતા એ સ્પષ્ટપણે બહાર નથી આવી રહ્યું, પરંતુ એક અંશે કહી શકાય કે જે લોકો પણ ઋત્વિજના વિરોધ કરી રહ્યા હતા તે લોકો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે. પાંચની ટોળકીમાં આ લોકો આવતા હતા અને ઈંડા ફેંકીને ભાગી જતા હતા. સ્પષ્ટપણે આમ ના કહી શકાય કે હાલ આ કયા સંગઠન સાથે જોડાયેલા છે કે કયા પાર્ટી સાથે જોડાયેલા છે, એવું સ્પષ્ટપણે હાલ બહાર નથી આવી રહ્યું. જી બિલકુલ, પણ આઝમ, એક વાત અહીંયા ચોક્કસથી ઉડીને આંખે વળગે છે કે ઋત્વિજ પટેલ અને ભાજપ યુવા મોરચાનું જે પ્રમાણેનું સંગઠન થઈ રહ્યું છે, જે પ્રમાણેની કામગીરી થઈ રહી છે, ક્યાંક ને ક્યાંક વિરોધીઓને આંખમાં તો આ વાત ખૂંચી જ રહી છે. જી બરાબર, એકદમ વાત સાચી છે, કારણ કે યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલ પ્રથમવાર જ્યારે સુરત આવ્યા હતા અને ત્યારબાદ વરાછા વિસ્તારથી એમની એક રેલી નીકળી હતી. તેમાં ઋત્વિજ પટેલની બાઇક રેલી જે મોટી સંખ્યામાં દેખાઈ રહી હતી, ક્યાંક ને ક્યાંક લોકો જે વિરોધી હતા એમની આંખમાં ખૂંચી રહ્યું હતું, જેનો સંપૂર્ણપણે લાભ લેવાનો પ્રયાસ કર્યો હતો. અને ફરી એકવાર જે વરાછા વિસ્તાર છે, જે ખાસ કરીને જે વિસ્તારની અંદર ત્યાં રેલી પસાર થઈ રહી હતી, ત્યાં અમુક લોકો ટોળકી બનાવીને છુપાઈને ઉભા હતા, અને જેમ જેમ રેલી પસાર થઈ રહી હતી ત્યારે આ કૃત્ય કરવામાં આવી રહ્યું હતું. સ્પષ્ટપણે ફલિત કરી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ઋત્વિજ પટેલનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. એ દર્શાવે છે કે ઋત્વિજ પટેલ એક મોટું માથું બનીને ના બનીને સામે આવે, તેના કારણે આ વિરોધીઓની આ કરતૂત છે. જી બિલકુલ, ઋત્વિજ પટેલ જે પ્રમાણે ભાજપ યુવા મોરચાના પ્રમુખ બન્યા છે, થોડા દિવસો પહેલા જ આઝમ તેમની વરણી કરવામાં આવીને લોક ચાહના પણ તેમની ખૂબ છે, યુવાનોમાં તેમનો સારો એવો પ્રભાવ પણ છે, અને આ જ વાત ક્યાંક ખૂંચી રહી છે. તે જે પ્રમાણે આપણે જણાવ્યું કે એ પ્રમાણે દેખાઈ રહ્યું છે. પણ જો વાત કરવામાં આવે 2017ની ચૂંટણીના પરિપ્રેક્ષની અંદર, તો ક્યાંક ને ક્યાંક રાજકીય કિન્નાખોરી આમાં દેખાઈ રહી છે કે પછી બીજું કોઈ પાસું છે? જે હાલ સૂત્રોનું માનીને ચાલે તો આ કોઈ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા લોકો પણ હોઈ શકે અને કોઈ સંગઠન સાથે સંકળાયેલા લોકો પણ હોઈ શકે, પરંતુ હાલ સ્પષ્ટપણે બહાર નથી આવી રહ્યું કે આ લોકો કોણ હતા. કારણ કે જયારે રેલી પસાર થતી હતી ત્યારે આ રેલીની સામે અચાનક આવતા હતા, ઈંડા મારવાનો પ્રયાસ કરતા હતા, ઈંડા મારતા પણ હતા, ઉપરાંત તાલી સહી ફેંકવામાં પણ આવતી હતી. ઋત્વિજ પટેલ સુધી પહોંચવાનો પ્રયાસ પણ કરવામાં આવતો હતો, પરંતુ ભાજપના કાર્યકર્તાઓએ તેમને ત્યાં સુધી ના પહોંચવા દીધો હતો. એ આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને આ સમગ્ર કાંડ રચાયું હોય તો નવાઈ નહીં. ઉપરાંત સ્થાનિક સૂત્રોનું માનીને ચાલે, રેલીમાં જે લોકો હતા તેમનું કેવું હતું કે આ સ્પષ્ટપણે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે સંકળાયેલા લોકો હોઈ શકે છે. જી બિલકુલ આઝમ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો જે પ્રમાણે ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ પર સુરતમાં ઈંડાનો મારો કરવામાં આવ્યો, આ બાબતે ઋત્વિજ પટેલનું શું કહેવું છે, આવો જાણીએ. હું એક રેલીમાં હતો ને કંઈક પડ્યું, અને એ પણ પાટીદાર સમાજ એ નથી કર્યું. પાટીદાર સમાજે તો મને રસ્તા ઉપર
ખૂબ પ્રેમ આપ્યો છે, આવકાર આપ્યો છે અને મારું સન્માન કર્યું છે. સમાજના તમામ વર્ગના યુવાનો અને વડીલોએ મારું સન્માન કર્યું છે. કોંગ્રેસીઓએ 2-3 ભાડુતી ગુંડાઓ થકી આ જે હીન કૃત્ય કર્યું છે એ જ વાસ્તવિક. હું એક રેલીમાં હતો ને કંઈક પડ્યું અને એ પણ પાટીદાર સમાજ એ નથી કર્યું. પાટીદાર સમાજે તો મને રસ્તા ઉપર ખૂબ પ્રેમ આપ્યો છે, આવકાર આપ્યો છે અને મારું સન્માન કર્યું છે. સમાજના તમામ વર્ગના યુવાનો અને વડીલોએ મારું સન્માન કર્યું છે. કોંગ્રેસીઓએ 2-3 ભાડુતી ગુંડાઓ થકી આ જે હીન કૃત્ય કર્યું છે એ જ વાસ્તવિક. આઝમ સાલે અમારી સાથે જોડાયેલા છે, વધુ વાતચીત કરીએ. આઝમ, જે પ્રમાણે ઋત્વિજ પટેલ કોંગ્રેસ ઉપર આક્ષેપ કરી રહ્યા છે ને જે ઈંડા ફેંકનાર વ્યક્તિઓ હતા તેમાંથી કેટલાક ઝડપાયા પણ છે, શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમની સામે? જી, હાલ જોવા જાય તો આ બાબતે હજુ તો સભા ચાલી રહી છે ઋત્વિજની, અને ત્યારે ચાલુ સભામાં જ ઋત્વિજે આવીને મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે કે આ કોંગ્રેસના અમુક લોકોનું કૃત્ય છે, કારણ કે જે સ્પષ્ટપણે આમાં હાલ સામે નથી આવી રહ્યું કે કોણ હતા અને કેવી રીતે હતા, પરંતુ સૂત્રોનું માનીને ચાલે તો આજે કૃત્ય કરવામાં આવી છે તેમની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી છે. પરંતુ ઋત્વિજનો કહેવા અનુસાર સોશિયલ મીડિયા ઉપર પણ એક વાયરલ મેસેજ થયો હતો જે પડતો કરવામાં આવ્યો હતો કોઈક દ્વારા કે ઋત્વિજ પટેલને માર મારવામાં આવ્યો છે, જાહેર સ્ટેજ ઉપર પણ માર મારવામાં આવ્યો છે, ઉપરાંત રોડમાં રેલી ચાલી રહી હતી ત્યારે માર મારવા માટે આ સમગ્ર બાબતને વખોડી કરી છે ઋત્વિજે. ઉપરાંત કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે કોંગ્રેસના 4 થી 5 જેટલા લોકો આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા છે. જી બિલકુલ આઝમ, જો વાત કરવામાં આવે જે પ્રમાણે સરઘસ કાઢવામાં આવ્યું હતું ઋત્વિજ પટેલનું સુરતમાં, તેમને આવકારવા માટેનો આ કાર્યક્રમ હતો, કઈ રીતનો આ કાર્યક્રમ હતો, ક્યાંથી શરૂ થયો ને ક્યાં આગળ આ ઘટનાઓ બની હતી? જી, સુરતના સરસાણા વિસ્તાર ખાતેથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલેથી આ સમગ્ર રૂટ નક્કી જ હતો અને પાટીદાર વર્ગ જે વિસ્તારમાં રહે છે ત્યાંથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ખુદ ઋત્વિજ પટેલનો આવકાર પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા પણ કરવામાં આવ્યું હતું. સ્પષ્ટપણે આ સમગ્ર રેલી જયારે ચાલી રહી હતી ત્યારે વિરોધીઓને એવું લાગ્યું હતું કે ક્યાંક ને ક્યાંક આવનારી વિધાનસભાની ચૂંટણીમાં જેનો લાભ મળવો છે તે ના મળશે, કારણ કે ઋત્વિજ પટેલનો જે પ્રથમ મુલાકાત સુરતની હતી એ સ્પષ્ટપણે દર્શાવી રહી હતી કે એને જે આવકાર મળી રહ્યો હતો એ દર્શાવી રહ્યો હતો કે આવનારા દિવસોમાં જે ભાજપનો ઋત્વિજ પટેલ છે એને સંપૂર્ણ લાભ મળશે અને વિરોધીઓ જે વિધાનસભાની ચૂંટણી જે આવનારી છે તેમાં લાભ નહીં લઈ શકશે, તેના કારણે જ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે જયારે રેલી સરસાણાથી પ્રવાસ થઈ હતી અમુક રસ્તાઓ પર આ ઘટનાઓને અંજામ આપવામાં આવતા હતા. ક્યાંક ને ક્યાંક લોકો દોડી આવતા હતા, ઈંડા મારવાનો પ્રયત્ન કરતા હતા, તાલીસાઈ નાખવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ જ્યાં રેલી પસાર થઈ હતી ત્યાં તમામ પાટીદાર વર્ગના અગ્રણીઓ ઉપરાંત લોકો જે હતા તે ઋત્વિજનો આવકાર કરી રહ્યા હતા. જી આઝમ, આ સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જે પ્રમાણે ઋત્વિજ પટેલનો જે ભાજપ યુવા મોરચાના નવનિયુક્ત પ્રમુખ છે તેમનો આવકાર માટેનો એક કાર્યક્રમ સુરતમાં રાખવામાં આવ્યો હતો અને તે દરમિયાન અનિચ્છનીય ઘટના બની. કેટલાક તત્વોએ તેમની ઉપર ઈંડા ફેંક્યા હતા અને વિરોધ પણ કર્યો હતો.